જય શ્રી કૃષ્ણ. પ્રણામ. શ્રી કૃષ્ણ દે જગદગુરુ. મારું નામ શ્રી રમેશભાઈ બી ગોહલ, શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર, અધ્યાપક. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં આજે આપણે પાઠ નંબર 13, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 13 કે જેનું નામ છે ઘડવૈયા, જેના લેખક છે નાનાભાઈ જબલિયા, વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, શીખવાનું છે. સૌપ્રથમ તો આપણે લેખક વિશે થોડો પરિચય મેળવીએ. લેખકનું નામ છે નાનાભાઈ જબલિયા, જેમનો જન્મ તારીખ 11/11/1938, અવસાન 25/11/2013. નાનાભાઈ જબલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ખાલપર ગામમાં થયેલો છે. તેમણે જીવનભર પ્રાથમિક શિક્ષક તરીકે કામ કર્યું છે. તેમની પાસેથી મેઘરવો, રંગબિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકીધરા વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અડધા સૂરજની સવાર, અમે ઉગ્યા આ સમણાને દેશ વગેરે નવલકથાઓ મળેલી છે. તેમણે શૌર્યધારા, સત્વારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા સંગ્રહો છે. આ બે તેમની નવલિકાઓ લખેલી છે. સૌરાષ્ટ્રના તળપદા જીવનના આલેખક તરીકે તેઓ વિખ્યાત થયેલા છે. મિત્રો, આ પાઠનું શીર્ષક છે ઘડવૈયા. ઘડવૈયા એટલે કે નિર્માણ કરવું, યોગ્ય પ્રકારની સલાહ આપવી, યોગ્ય પ્રકારનું શિક્ષણ આપવું, તેને આપણે ઘડવૈયા કહેવામાં આવે છે. તો આ જે પાઠ છે ઘડવૈયા, એક તોરણ જે સંગ્રહ છે, તોરણ નામનો સંગ્રહ, એમાંથી લેવામાં આવેલો છે અને એક નાનકડી પ્રસંગ કથા છે, નાનકડી વાર્તા સ્વરૂપે પાઠ આપેલો છે. આ પાઠમાં આપણને શીખવા મળશે કે એક શિક્ષક કેવો હોવો જોઈએ. આ પાઠની અંદર એક આદર્શ શિક્ષકનું વર્તન કે આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ તેનો અહીંયા પાઠની અંદર સચોટ ઉદાહરણ આપેલું છે અને આપણને સમજૂતી આપેલી છે. શિક્ષકો અત્યારે સારા પણ હોય છે, વધારે પણ સારા હોય છે, કે જે પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની પરવા કર્યા વગર જ્ઞાન આપે, સમજણ આપે, શીખાડે. બરાબર? તો અહીંયા આપણને એક આદર્શ શિક્ષકનું વ્યક્તિત્વ કેવું હોય છે તે આ રજૂ કરેલા છે. આમાં બને એવું છે કે ગામની અંદર એક માસ્તર એટલે કે શિક્ષક રહે છે, જેનું નામ છે કરુણાશંકર માસ્તર. એ ગામની અંદર પોતે શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે, બાળકોને અભ્યાસ કરાવે છે, બાળકોને ભણાવે છે. એ ગામની અંદર એક દિવસ રાત્રિના સમયે કાર્યક્રમની અંદર ભવાયા એટલે કે જાતની નાટક મંડળી, જે પહેલાના સમયમાં આવતી નાટક મંડળીઓ, ભવાયા, જેને આપણે ટૂંકમાં ભવાયા તરીકે ઓળખીએ છીએ. એ ભવાયા પોતાનો કાર્યક્રમ રજૂ કરવા માટે, પોતાનો ખેલ બતાવવા માટે આવેલા છે. તો ત્યારે આ ભવાયાના વર્તનથી, જે ભવાયા ગીતો ગાય છે, જે દ્વિઅર્થી શબ્દો બોલે છે, તેની અસર એ ગામના બાળકો, શાળામાં ભણતા બાળકો પર ન પડે, બાળકો એનાથી દૂર રહે. બરાબર? એના માટે જે શિક્ષક છે કરુણાશંકર માસ્તર, એ પોતે મહેનત કરે છે અને ધ્યાન રાખે છે. બાળકો આ ભવાયાનું અનુકરણ ન કરે એટલા માટે તેઓ નાટક મંડળી પાસે જાય છે અને પોતાનો આખા મહિનાનો પગાર જે છે એ ભવાયાની મંડળીને, નાટક મંડળીને આપી દે છે અને કહે છે કે આ તમારું આજના દિવસનું મહેનતાણું, આજની રાતનું મહેનતાણું, આજનો ખેલ તમે બંધ રાખો. તમને આ વગર ખેલ કરીએ પણ તમને પૈસા મળી ગયેલા છે. શું કામ? તો કે મારા બાળકો ઉપર આની ખરાબ અસર ન થાય તે માટે. જો અહીંયા શિક્ષક છે જે બાળકોની ખૂબ જ કાળજી રાખે છે, બાળકોનું ખૂબ જ સારું ઈચ્છે છે,
માટે પોતાના આખા મહિનાનો પગાર જે છે એ ભોવાયાને આપી દે છે અને ખેલ બંધ રખાવે છે. તો અહીંયા એક યોગ્ય શિક્ષકનું આદર્શ તમને જીવન જોવા મળે છે. અને તે દિવસ તે ખેલ પણ બંધ રાખે છે. આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનારા સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને ખૂબ જ આસ્વાદ રીતે મુકાયેલું છે. તો મિત્રો હવે આપણે પાઠનું વાંચન કરી અને પાઠ વિશે પણ સમજૂતી મેળવતા જઈશું. બધા વિદ્યાર્થી મિત્રો પોતપોતાની ચોપડીની અંદર ધ્યાન રાખે. સૌપ્રથમ તો પાઠની શરૂઆત થાય છે તો કે ખેડા જિલ્લાનું ગંભીરા ગામ. ખેડા જિલ્લામાં એક ગામ આવેલું છે જેનું નામ છે ગંભીરા. માસ્તર કરુણાશંકર નામ. ત્યાં એક માસ્તર રહે છે જેનું નામ છે કરુણાશંકર. વાળુની થાળીમાં ખીચડીમાં ઘી અને એની પડકે સંભારો. ભાખરી પાસે કઢીની વાટકી અને એની અડોડ ચમચી. ભાવે પીરસેલું વાળું પણ જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. જો કરુણાશંકર માસ્તર રાત્રે જમવા બેઠા હતા, આખું ઘણું પીરસાઈ ગયેલું હતું પણ એનું ધ્યાન જમવામાં હતું નહીં. જેમ હાથ થાળીમાં નાખે તો તરત પાછો હાથ બહાર નીકળી જાય, કારણ કે તેનું ધ્યાન અત્યારે જમવા ઉપર હતું નહીં. તેનું ધ્યાન અત્યારે પોતાના વિદ્યાર્થીઓની ચિંતામાં હતું. ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘુસાડે. ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊંડી કઢીમાં જમોડાઈ જાય. તેનો સંસ્કાર બોલીએ. જો આપણું ધ્યાન કોઈ પણ કાર્યમાં હોય નહીં તો આવા પછી કામ થાય પણ છે, આવા હાલ થાય. ચમચી ઉપાડે તો સંભારાને બદલે કઢીમાં હાથ વયો જાય, કઢીને બદલે ખીચડીમાં હાથ વયો જાય. બરાબર? આવું ધ્યાન આવી આપણને પરિસ્થિતિ થાય જો આપણું ધ્યાન કોઈ પણ કાર્યમાં લાગે નહીં ને તો. અરે મહેતાજી. માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે. થાળીમાં ચાલતા પખડજંતરને જોઈને, અરે માસ્તર, તમે જમો છો કે વગડા કરો છો? એટલામાં તો પોતાની પત્ની બાજુના રૂમમાં રસોડાની અંદર રસોઈ બનાવતી હશે, રોટલી બનાવતી હશે. તો લોટવાળા હાથે પોતે બહાર નીકળીને કહે છે માસ્તરને કે તમે તો થાળીમાં જમો છો કે રમતો કરો છો? પ્રશ્ન કીધો, રમતો કરો છો. તો કે હે? માસ્તર કરુણાશંકર બાઘા થઈને પૂછે છે, મને કંઈ કીધું? તમને શું થયું છે? થાળીમાં બધું રમણ કરી નાખ્યું. જમો તો ખરા. ગમે તે થયું હશે, આજ સ્વાદ નથી આવતો. જો તેમની પત્ની કે તમને આજે જમવામાં ધ્યાન નથી, તમે બધું થાળીમાં અસ્તવ્યસ્ત કરી નાખેલું છે, જમવામાં ધ્યાન આપો. શું થયું તમને? તો માસ્તર કે મને જે પણ થયું પણ આજે મને જમવામાં કોઈ પણ જાતનો સ્વાદ આવતો નથી. આજે મને જમવાનું ભાવતું નથી. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ બનાવતા નથી આવડતી. અરે એવું હજુ તો મારાથી કેમ બોલાય? તો પછી છે શું? શાળામાં કોઈ ઝઘડ્યું? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી. પછી પત્નીએ કીધું, શું થયું? શાળામાં કોઈ યારે ઝઘડો થયો? કોઈ ઉપરી અધિકારી, પ્રિન્સિપાલ, આચાર્ય તમને ખીજાણા? તો શું થયું? વાત કરો તો ખ્યાલ આવે ને. વાત કર્યા વગર કંઈ ખબર પડે નહીં. સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જ જાય. પણ શું છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે, તેથી મને ચેન નથી. કે શાળામાં એવું કંઈ બન્યું નથી પણ આજે આપણી ગામની અંદર ભવાયા રમવા માટે આવેલા છે, જેથી મને ચેન પડતો નથી. લે આવ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. પત્ની હળવા થઈને હસી પડ્યા. ગામ હોય ત્યાં ભવાયા આવે એની ઉપાધિ આપણે કરવાની. કે ગામ હોય તો ભવાયા પણ રમવા આવે, નાટક કંપની પણ વાળા આવે, તો એ બધાની ઉપાધિ કે આપણે થોડી કરવાની હોય. ન કરું, મલબદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે. બાકી ભવાયાની નંડીઓ અને ડાગલો
દાંત વાળી રાખે. હલકા નખરા, હલકા ચેંચાડા, હલકા ગાણા અને હલકા ફટાણા બાળકો જોશે અને અનુકરણ કરશે. 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. જો ભોયા હલકા ગાણા ગાય છે, હલકા ડાન્સ કરે છે, હલકા ડિસ્કો કરે છે, આ બધું મારા બાળકો શીખશે. હું બાળકોને છેલ્લા 20 વર્ષથી ભણાવું છું. તો જે 2 સંસ્કારો બાળકોને આપેલા છે તે સંસ્કારો પર પાણી ફરી વળે, માટે મારે કંઈક કરવું તો પડશે. આ ચિંતામાં કરુણાશંકર માસ્તર જમતા નથી. પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકર સંભાળી ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે, પણ સમયને કોઈ સ્થાન નથી. શાળામાં જો ટાઈમ ટેબલ છે, આવવા જવાનું સ્થાન છે, પણ શાળામાં કોઈ સમય નથી. શાળાનો સમય પૂરો થઈ ગયા પછી પણ માસ્તર બાળકોને અભ્યાસ કરાવે છે. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે, પણ બંધ થવાનો કોઈ સમય છે નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો મહાશાળામાં ચાલતા હોય અને માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે અને અપશબ્દ બોલે એવા સંસ્કારો આપે છે શિક્ષક કે કોઈ બાળક અપશબ્દ બોલતો નથી. થોડુંક જમી લો મારા સમ. ઘણીવાર વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગળગળા થઈને કહે, કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ પાડવાનો શું અર્થ? પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે 2 કોળિયા પેટમાં નાખ્યા, પણ આજ ઓડકાર ન આવ્યો અને પથારીમાં પડ્યા. આજે બહુ જઈમાં નહીં, થોડું ઘણું પત્નીનું માન રાખવા માટે જઈમાં, પણ આજે ઓડકાર આવ્યો નહીં અને પછી સૂઈ ગયા. અને મોડી રાત્રે ભૂંગળા વાગ્યા, પખવાજ ઉપર થપ્પીઓ પડી, ગણેશ વંદના થઈ, ડાગલો આવ્યો, લોકરંજનના નામે દિવ્યર્થી વાણીનો ઘાણ શરૂ થયો. માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું રહ્યું. હવે બધું સંભળાતું શિક્ષકને. ગામમાં જે ભોયા રમવા આવેલા હતા, પોતાનો ખેલ ચાલુ કર્યો, તે બધું શિક્ષકને સંભળાતું. સવાર ટાણે કરુણાશંકર માસ્તર નિર્ણય કરીને આંખ મીચી. નમસ્કાર નાયક. 10 વાગે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી. 10 વાગે તેઓ નાયકને મળવા એટલે કે ભોયાને મળવા માટે ગયા. આજ તો નાયક માસ્તરે નખ જેવડો મરમપાળા કર્યો. તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા. ન કાઢે? અમારી પાસે એવી કળા હોય છે માસ્તર. નાયક હસ્યો અને ગર્વ ભરીને કહ્યું, અમારી પાસે એવી કળા હોય છે જેથી બધાનું અમે મનોરંજન કરી શકીએ છીએ. કળાની વાત પછી કરશું. માસ્તર ગંભીર થઈને બોલ્યા, પણ હસાવવા માટે આવું બધું? અમારે પહેલી વાત પેટની આવે માસ્તર. પેટ માટે સૌને હસાવવા પડે, એમાં કોઈ બાધ્ય ન ગણાય. નાયક હસતા હસતા બોલ્યો, પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર? હા નાયક, મારે જુદી જ વાત કહેવી છે. અમારાથી આપનું કોઈ અહિત થયું. હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો? જો માસ્તર પ્રશ્ન પૂછે છે કે તમે દરરોજ રાતો કેટલી રાત તમે ગામમાં રમવા જાઓ છો? દરેક ગામમાં. જેવું ગામ, ક્યાંક 1 રાત, ક્યાંક 2 રાત, ક્યાંક વધારે. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? માસ્તરે કહ્યું, 2 રાત તો ખરી. ભોવાએ કીધું, તમારા ગામની અંદર 2 રાત રમશો. હા બાપા હા. નાયક ઉકળી ગયો. કઈ વાત કરશો કે પૂછતાછ કરશો? ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? માસ્તરે ઓલાને પૂછ્યું ભોવાએ કે તમને ફાળામાં શું મળ્યું? તો કે 12 રૂપિયા. આજ પણ એટલા જ મળશે ને? હા એટલા તો ખરા, પણ હવે તો બોલો કે તમે શા કામ માટે પૂછો છો? આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા 12 નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા. દાન આપો છો માસ્તર? ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. માસ્તર કે હું મારા ગામ વતી આજે જે તમે રમવાના છો એના બદલામાં તમને આ ફાળો આપું છું. શું કામ માસ્તર આપો છો? રમત બંધ રખાવો. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ વધારો. ખોટું ન લગાડશો, પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ઘોડા ભાવે
અને પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. તમે દુઃખ ન લગાડતા, પણ મારા બાળકો તમારી રમતનું અનુકરણ કરે છે, પછી તે ભણતા નથી, અભ્યાસ કરતા નથી. માટે નાયકો પણ સંસ્કાર પૂજક હતા. બાળકોના ભાવિનો એમણે પણ વિચાર આવ્યો. સમાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. આજે વગર નાચીએ વગર ગાય મહેનતાણું મળી ગયું હતું. વાત પર વર્ષો વીત્યા છે, છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી. હજી પણ ગામ જે છે એ માસ્તરને ભૂલ્યું નથી. કેમ વિસરે? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર અને રક્ષણ માટે અર્પણ કરીને છાસ, રોટલો અને મીઠાની કાંકરીથી આખો મહિનો કાઢી નાખ્યો. તો અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ. સમાનાર્થી શબ્દ વાળું એટલે કે રાત્રિનું ભોજન, અજુગતું એટલે અયોગ્ય, ફટાણા એટલે લગ્ન પ્રસંગે મેળામણના ગીતો, બખડજંત્ર એટલે આડાઓ, વિરુદ્ધાર્થી શબ્દ ઊનું એટલે ઠંડુ, ચેન એટલે બેચેન, નિશ્ચિત એટલે અનિશ્ચિત, સત્ય એટલે અસત્ય, ત્રપદા શબ્દ પડખે એટલે બાજુમાં, આડે અડોળ એટલે આસપાસ, વગદા એટલે પાંખ મારવાનું. પ્રશ્ન: નીચેના પ્રશ્નના વિકલ્પમાં સાચો વિકલ્પ આપી પસંદ કરો. પેલું, કરુણાશંકર માસ્તર ઉદાસ કેમ બની ગયા? તો કે સી, ભવાયા રમવા આવ્યા હતા માટે. બીજું, માસ્તરે પોતાનો આખો પગાર ભાડામાં શા માટે આપી દીધો? તો કે ડી, ભવાયાની રમત બંધ રખાવવા માટે. ચોથું, આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું? તો કે એ, છાસ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો. ચોથું, કરુણાશંકર માસ્તરની શાળામાં કેવા કાર્યક્રમો થતા? તો કે બી, રામાયણ અને મહાભારતના નાટકો ભજવાતા. મોટા પ્રશ્નો જે છે એ તમારે બાકી બુકની અંદર લખી લેવાના છે. બરાબર? અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. બધાને સમજાઈ ગયો છે. હવે આવતીકાલે આપણે પાઠ નંબર 14 જેનું નામ છે મારું તારું, એના વિશે આપણે શીખવાનું છે. પ્રણામ, જય શ્રી કૃષ્ણ.